સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક વ્યક્તિને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે, ત્યારે બુટલેગરોનો નવો કિમિયો સામે આવ્યો છે, જેમાં તેણે પોલીસથી બચવા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરી હતી। સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સનું ચેકિંગ કરવામાં આવ્યું અને તેમાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। આરોપી નરેશ પુનમારામ બિશ્નોઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ 1,69,440નો દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 6/7/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ઝાલા સાહેબ નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી લીંબોલા સાહેબ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસોએ એક પરપ્રાંતીય વિદેશી દારૂનો ગુનો રજીસ્ટર કરેલ છે। આ ગુનાના કામે આરોપી એમ્બ્યુલન્સ વાહનની અંદર ચોરખાનું બનાવી પરપ્રાંતીય દારૂની બોટલો રાખી કુલ મુદ્દામાલ 1,69,440 તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત ₹5,000 અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત ₹8,74,440નો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે। આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિશ્નોઈ નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે। ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી।